શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શિયમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનેત પ્રિયા લાલ કી, अपने माथी બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. રેખો એક મિનિટ. કાલે અતિ આનંદ લીધો. ઠાકોરજીનો પાટોત્સવ 1 નહીં 2 નહીં 3, અને જે એ લોકોનો હરખ ઉમળકો. લૌકિકમાં તો આપણે બધા બધું જ કરીએ કે મારા દીકરાનો કે પૌત્રનો, પણ અલૌકિકમાં આટલા બધા વૈષ્ણવને પ્રસાદ લેવડાવો ને હોલ ભાડે રાખો ને વ્યવસ્થા ને બધાનો જે હરખ, નાનાથી માંડીને મોટાનો બધાનો. સૌથી વધુ રાજી મારા વલ્લભ થતા હશે કે આજે મારું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે મંદિર હોય તો રોજ આટલા બધા મંદિરો વધે, ઠાકોરજી પધારે તો સૌથી વધુ રાજી વલ્લભ થાય. અને નંદાલય હતું કાલે, જેના ઘરે નહોતા એને અફસોસ થતો હતો કે અમે વંચિત રહી ગયા. અને ડરવાની તો જરૂર જ નથી. ઠાકોરજી આવે ને તો ડર જતો રહે. ઠાકોરજી ન હોય તો આપણે આધાર કોનો? ઠાકોરજી ના હોય તો ઘરમાં આધાર કોનો? આપણે ઘર બનાવીએ ને એટલે પેલા બરાબર કરીએ કે ભાઈ 10 માળ ખેંચવા હોય કે 15 માળ ખેંચવા હોય તો વાંધો નહીં, તો એ પાયો. તો આપણા ઘરનો પાયો જ આપણે ઘરમાં નથી લાવતા. પ્રભુ ઘરમાં હોય, કાંઈ પણ મૂંઝવણ આવે, કાંઈ પણ હરખ થાય. આ છોકરાઓ ફરીને આવ્યો તો ચારેય આવીને ઠાકોરજી પાસે જઈને કે થેન્ક યુ, આજે આટલું બધું તે ફેરવા કર્યા અને સારી રીતે ઘરે આવી ગયા. તો ઠાકોરજી રાજી થાય કે હું તારી રાહ જોતો હતો કે અમને તારા વિના ગમતું નહોતું છોકરાઓને. જો સાક્ષાત માનીએ છીએ તો, અધરવાઇઝ નહીં. મૂર્તિ માનતા હોય તો આનો કોઈ મતલબ જ નથી. એ બેન કાલે ઊભા થઈને કહેતા હતા કે પુષ્ટ કરાવવાની વગરની સેવા તો 25 વર્ષથી કરતી હતી, પણ જાણે રમતા હોય ને રમકડાથી એવું લાગતું હતું. હવે 1 વર્ષથી એવું લાગે છે કે મારા ઘરે મારા પુષ્ટિ પુરુષોત્તમ પધાર્યા. સ્વરૂપ એનું એવું છે, પાત્રો એના એ, ચારેજી એની એ, નેવડા, મંદિર, સિંહાસન, ખીલોના. ભાવ ફરી ગયો. પુષ્ટ થઈને આવ્યા એટલે પુષ્ટિ પુરુષોત્તમ સાક્ષાત વ્રજ લઈને પધાર્યા. આ બધી લીલાઓ જે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ વ્રજમાં કરી એ બધી આપણા ઘરે જ કરે છે. જો ઘણીવાર આપણે બધી તૈયારી કરીને બેઠા હોય કે હવે શ્રૃંગાર કરીએ, તો જોઈએ તો લગાવ ખલાસ થઈ ગયો એટલે પાછું ઊભું થવું પડે. તો ઠાકોરજી કેવા રાસલીલા કરાવે છે ને કે થા ઊભી, બેસ પાછી. ઘણીવાર આપણે ગોરસ ધરાવતા હોય ને હાથમાં પડી જાય, નંદ ઘેર આનંદ ભયો. બધી જ લીલા અહીંયા કરે છે. ઘણીવાર ઓચિંતાના વૈષ્ણવ આવી જાય. અહીંયા એક સગાને ત્યાં ગયા હતા અને બપોરનું પ્લેન છે એટલે એમણે તમારું ઘર જોયું હતું એટલે અમે આવ્યા. ગોવર્ધનનાથજી, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તો આ પાટોત્સવ કરવાનું મન ક્યારે થાય મારા વાલા?
જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી વિરાજતા હોય તો આજકાલ એમને ત્યાં પાટોત્સવ તો આપણને આપણા ઠાકોરજી યાદ આવ્યા કે આપણે હમણાં હવે અષાઢ મહિનો આવશે, આ વૈશાખ તો છે, જેઠ ને અષાઢ એટલે કસુંબા છઠે આપણા ઠાકોરજીનો પાટોત્સવ. ત્યાં જેટલાના ઘરે ઠાકોરજી બિરાજતા હશે બધાને પોતાના ઠાકોરજીનો પાટોત્સવ. કાલે એક બેને પ્રશ્ન કર્યો હતો કે મારા સાસુના ઠાકોરજી મારા માથે પધરાવ્યા. હવે મારા સાસુને નહોતો ખબર કયો પાટોત્સવ ને મારે નહીં. મેં ગુરુદેવને પૂછી જોવાનો. આ બધાનો રસ્તો આપણા ગુરુદેવ કાઢી દે. કારણ કે તમે તમારા દીકરાનો જન્મદિવસ ના ઉજવો ને, આખા વર્ષનો એનો પ્રિયમાં પ્રિય કયો એનો જન્મદિવસ. આજે નાનું બાળક હોય ને એ સ્કૂલમાં એની બર્થડે હોય એટલે એ આપણને 15 દી પહેલાં કહે મારા સ્કૂલમાં ચોકલેટ લઈ જઈશ, એ દિવસે મને શું બનાવી દેશો બા? એ દિવસે સાંજે મારા કેટલા ફ્રેન્ડને બોલાવું. પછી આપણે ખીજાઈશું, એ હજી 15 દીની વાર છે. પણ પાછા ધીમેકથી ને 2-3 દીમાં કહીએ કે આના ફ્રેન્ડ બધા આવે, બહાર લઈ જવા છે કે ઘરે બનાવું છે છોલે પૂરી કે ભાજી પાઉં કે જે બનાવવું હોય તે. પછી કહીએ કે હવે આપણે કેકમાં નથી માનતા, કેક તો ફોરેનની પદ્ધતિ છે. આ બધું છેલ્લા 30 વર્ષથી ચાલુ થયું છે. આપણા વખતમાં આપણા મા બાપ તો અદકીમાં એવી સરસ 2-3 સામગ્રી બનાવે, ઠાકોરજીને ધરાવે અને પછી કે તારી બધી બેનપણીઓ ભલે આવતી બટા, અને સાંજે બધા આનંદ કરીએ. પછી રાતના આઈસ પાઈસ રમીએ ને નદી પર્વત રમીએ ને. મને તો યાદ નહીં કોઈ દી અમને ચોકલેટ એ ખવડાવી હોય. પછી બધા ઘરે જાય એટલે બા બધાને એક પેડો આપે. પણ એ આખો દિવસ નવું ફ્રોક પહેરવાનું કે તોય કાઢવાનું નહીં. હવે બપોર થાય છે, હુઈ જાઉં થોડી વાર કાઢી નાખ, સાંજે તારી બેનપણી નહીં. એ જે નવા ફ્રોકનો આનંદ હતો એમ આપણા ઠાકોરજીને એ દિવસે નવું વસ્ત્ર હોય, આ જે આપણને ગમે એ સોહાયતા આભૂષણ હોય, કાંઈક ઠાકોરજીને માટે ગિફ્ટ લાવ્યા હોઈએ. એક વૈષ્ણવના વર રિક્ષા ચલાવે ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે વરસ થયું, સોનાના ભાવ તો કેટલા આપણે જોઈએ તો ચાંદીના એટલા. પછી એના વર એને રોજ 200 રૂપિયા આપે કે તારે આ દૂધ ને ફ્રૂટ ને શાક ને બધું લાવવું હોય. ને એ સખડી ધરાવતા હતા. એને વર બપોરે આવે, ન આવે તો સવારે કલેવનું જે ધૈર્યું એ લઈ ગયા હોય. તો એમાંથી ને એ 10 રૂપિયા 20 રૂપિયા કોઈક વાર 50 રૂપિયા ભેગા કરે. હવે એની પાસે લગભગ 2000 રૂપિયા જેવું થયું. હવે પેલો પાટોત્સવ આવ્યો એટલે ઠાકોરજી માટે સરસ મજાના નૂપુર લીધા. એટલે ઓલા એને ઘૂઘરી ન કરી દીધી, કારણ કે 2000 રૂપિયામાં જેટલું થતું હતું એટલું ઓલાએ કર્યું. એ કે ભાઈ ઘૂઘરી કરી દેવી પડે. એ કે મનમાં બોલી, સોનીને ન કીધું. એ કે રૂમઝૂમ કરતા ઓલું કયું છે ધોળ છે ને, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી ને ચાલે શ્રીનાથજી, રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી. તો ઠાકોરજીને રૂમઝૂમ ક્યારે થાય? ઘૂઘરી હોય તો. એટલે ઓલાએ કીધું બીજા 600 કે 650 જે થાય. હવે હજી 15 દીની વાર હતી એટલે કે ભાઈ રાખો હું તમને, એટલે કે ના ના પછી દઈ જાજો ને કાંઈ વાંધો નહીં. એને ખબર હતી કે આ બિચારાને રિક્ષા ચલાવે. એ કે ના હું દઈ
લઈ આવો ને પછી હું લઈ જઈશ. એટલે એને વર કે લઈ આવી. એ કે એણે કીધું અઠવાડિયા પછી થશે. એના વરને ન કીધું. હવે રોજ જે 25-50 કાઢે, 650 કે 850 જતા. ત્રીજે દિવસે એના વરે કીધું, એ કે સાંભળ, મારે એક ઓફિસરને રોજ એરપોર્ટ પાસે મૂકવા જવાના અને લેવા જવાના. હવે એણે મને કીધું કે હું 500 આપીશ તમને. તો જો જાવ ને આવું તો પેટ્રોલ તો કેટલું બધું જાય. તો એમણે કહ્યું કે તમારે અહીંયા ફેરા કરવાના અને સાંજે તમે મને લઈને જાજો. એટલે તું મને સવારે એને મારે 9:30 મૂકવા જવાના, તો તું મને ઠાકોરજીને પહોંચીને ટિફિન ભરી દઈશ. કે આ તો કે સાંભળ, આપણને રોજ 500 રૂપિયા એક્સ્ટ્રા મળશે. એટલે ત્યાં એ મૂકીને કરે. હવે એરપોર્ટમાં તો એને એવા ભાડા મળે કે જે ઓલા ફોરેનવાળા ઉતરે તો ઘણા એકલા હોય તો એને તો મેળ પડી ગયો. તો 4 દીમાં તો આને 650 ભેગા થઈ ગયા. જઈને નૂપુર લઈ આવી, એને વરને બતાવ્યા. એ કે જો આ ઠાકોરજીનો પેલો પાટોત્સવ છે ને, તો આ નૂપુર બનાવડાવ્યા. એ કે પૈસા દેવા પડશે ને. એટલે કે એ તો એણે કીધું ધીરે ધીરે દેવાના. એ કે આપણામાં તો એવું કહે છે ને, બાકી ન રખાય, ઉછીના ન લેવાય, વ્યાજવાળા ન લેવાય. તો તું અત્યારે દઈ આવી, હું તને આપીશ પૈસા. આ વખતે આ અઠવાડિયે મારે બહુ પૈસા આવ્યા છે. ઓલી કે સારું, ઓલી એ નૂપુર મૂકી દીધા. પછી આણે એને 1800 કે 1700 આપ્યા. એ કે હવે આટલા છે, થોડા તારી પાસે હોય તો તું નાખીને લઈ આવ. ઓલી ગઈ. એ કે તમારી પાસે હાથના પેલા શું કહેવાય, ભૂલી ગઈ નામ, કડલા તૈયાર છે? એ કે હા. બતાવ્યા. એ કે કડલાએ આપી દો. તો પાટોત્સવે ઠાકોરજીના હાથના કડલાને નૂપુર બે તમે મનોરથ કરો ને તો ઠાકોરજી પૂર્ણ કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે એમ કહો કે હવે આપણે ચાલશે, આપણે તો રિક્ષા ચલાવીએ, આપણે ક્યાં, એ બધું એ બેન પાસે નાકની ચોક સિવાય ને કાનની બુટ્ટી સિવાય કાંઈ સાચું નહોતું. પણ એના ઠાકોરજીને મારો કહેવાનો આશય એ છે કે પ્રભુ ઘરમાં બિરાજતા હોય, તમે મનોરથ કરો ને બધી વ્યવસ્થા એ કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો અત્યારે આનંદ આનંદ, બધી શીતોપચાર સામગ્રી, વસ્ત્ર એવા, આભૂષણ એવા. ભલે ને આટલી નાની થાળીની અંદર ઠાકોરજીને જળ પધરાવીએ, આવો યમુનાજી મારવાલા, અને અંદર ગુલાબ ને મોગરો. ભગવદીઓ તો મોગરો ને ગુલાબ હોય ને તો એમને ન પધરાવી દે. મેં જોયા, દર્શન કર્યા છે. ગુલાબની પાંદડી છૂટી કરે ને પાછળનું પેલું કાઢી નાખે, અને બગડેલી હોય પાંદડી કાઢી નાખે, અને મોગરાની પાછળની ઓલી તોડી નાખે. મેં કીધું આ ક્યાં ધરાવવાનું છે, આ ક્યાં વાગે? શરૂઆતમાં પણ આવી બધી ખબર ન પડે એટલે આપણે બોલ્યા વિના રહીએ નહીં. મન કે આ થાળીમાં બધું પધરાવ ને બેટા, તો આવી રીત નહીં, આમ પધરાવ. મેં કીધું બા માળાજીમાં વાગે, આમાં થોડું વાગે. મન કે દ્રષ્ટિ પડે તો ઓલી સડેલી પાંદડી હોય કે જીવાતવાળી હોય, ઠાકોરજીની દ્રષ્ટિ નહીં ગમે. અને આ ઓલું વાગે એવું હોય, અને માનો કે ઠાકોરજી યમુનાજીમાં સ્નાન કરવા પડ્યા તો વાગે કે નહીં? પ્રભુના તત્સુખનો પ્રાચીન વૈષ્ણવ કેટલો બધો વિચાર કરતા હતા, જે આપણને સ્વપ્નમાં પણ આવો વિચાર નથી આવતો. પણ એ બધાની હારે રહીએ ને
એ બધાની, અને આ બધું ક્યાંય પુસ્તકોમાં નથી લખેલું હતું કે પ્રભુનું તત્સુખ આમ. આ અંદરની તમારી ભાવના છે કે મારા પ્રભુને ક્યાંય શ્રમ ન પડવો જોઈએ. અત્યારે માળાજીમાં એ બહુ પેલા પીળા નાન તેન ફૂલ ના આવે, વધુમાં વધુ સફેદ. અત્યારે મોગરો કેટલો સુંદર, સરસ, કોમળ, સુગંધી. હવે ગ્રીષ્મ ઋતુ એટલે આમ તમારું માથું ફાટી જાય, પણ એમાં કોમળ મોગરો આવે. શિયાળામાં આવે, શિયાળામાં સુગંધ વિનાનો પારસ આવે. આ પ્રભુની લીલા ખરેખર ન્યારી છે. એની લીલાને કોઈ પહોંચી શક્યો નથી અને પહોંચી શકવાનું નથી.